શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। યુપીના આતંકી આઝાદ સુહેલના ઘરે એટીએસે સર્ચ હાથ ધર્યું। આતંકી સુહેલના ઘરેથી એટીએસને ઉર્દુમાં લખેલો કાળો ઝંડો મળી આવ્યો છે। બંને આતંકીની કટ્ટરવાદી વિચારધારા હોવાનો વધુ એક પુરાવો મળી આવ્યો છે। આતંકીઓ જે મદ્રેસામાં અભ્યાસ કરતા ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે। મદ્રેસામાં અભ્યાસ કરતા ત્યાંના સંચાલકોના નિવેદન લેવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશસિંહ રાજપૂત ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે ભાવેશનું અપડેટ સામે આવી રહી છે। વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ નજીક અડાલજ અને બનાસકાંઠા એમ કુલ 2 જગ્યાઓ પરથી 3 જેટલા આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર અહેમદ સૈયદ કે જે તેલંગાણા હૈદરાબાદનો રહેવાસી હતો તેના ઘરે પણ તપાસ કરવામાં આવી અને જે બાદ અન્ય જે આરોપીઓ છે જેમાં આઝાદ અને સુહેલ આ બંનેના ઉત્તર પ્રદેશના નિવાસસ્થાને ગુજરાત એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત એટીએસને સુહેલના ઘરેથી એટીએસને ઉર્દુમાં લખેલો એક કાળો ઝંડો મળી આવ્યો છે અને આ બંને આતંકીઓ કટ્ટરવાદી વિચારધારા ધરાવતા હોવાનો આજે પુરાવો છે તે સામે આવ્યો છે અને સાથોસાથ આ જે આરોપીઓ છે તે જે મદ્રેસામાં અભ્યાસ કરતા હતા ત્યાંના સંચાલકો સાથે રૂબરૂ મુલાકાત લે તેઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે। કયા સંજોગોમાં આ જે બંને આતંકીઓ છે તે આ પ્રકારનું કૃત્ય કરવા માટે પ્રેરિત થયા તે તમામ પાસાઓને લઈને તેઓના નાનપણથી લઈને અત્યાર સુધીના સમયગાળામાં તેઓએ જે જગ્યાએ અભ્યાસ કર્યો હોય, નોકરીઓ કરી હોય કે અન્ય કામ કર્યા હોય એ તમામ બાબતોની તપાસ હવે ગુજરાત એટીએસ યુપીમાં કરી રહી છે। જી ભાવેશ, વિગત બદલ આપનો આભાર।